કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કરેલી ટિપ્પણીનો માહોલ ગરમાયો છે। કોંગ્રેસ પર રાજ્ય સરકારે આકરા પ્રહાર કર્યા છે। કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કોંગ્રેસની વડાપ્રધાન મોદી પર કરેલી ટિપ્પણીને વખોડતા ભાષા અયોગ્ય ઠેરવી હતી। વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ રાજનીતિક ફાયદો લેવા નીકળે છે। કોંગ્રેસના આશીર્વાદથી મોદીજી વડાપ્રધાન નથી બન્યા, જનતાના આશીર્વાદથી વડાપ્રધાન મોદી બન્યા છે। કોંગ્રેસની આ પ્રકારની ભાષા ક્યારેય સ્વીકાર્ય નથી। આ મામલે કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે। કોંગ્રેસ દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમના માટે જે પ્રકારના શબ્દ પ્રયોગો થયા છે, સરકાર અને સખ્ત શબ્દોમાં વખોડે છે। આ પ્રકારની અભદ્રતા કહી શકાય। દેશના વડાપ્રધાન માટે આ પ્રકારની વાતો કરવી એ હું માનું છું કે સમગ્ર ભારત વર્ષ એ ક્યારેય સહન ન કરે। માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોંગ્રેસના આશીર્વાદથી વડાપ્રધાન નથી બન્યા, દેશની જનતાના આશીર્વાદથી બન્યા છે। આ પ્રકારની ભાષા વિપક્ષ હોવો જોઈએ, વિપક્ષ મજબૂત હોવો જોઈએ। એમણે સરકારના કાન ખેંચવાનો પણ અધિકાર છે। ભારતીય જનતા પાર્ટી અને સરકાર એવું માને છે, પણ આ પ્રકારની વાતો કરીને મત લેવા નીકળતા હોય તો ગુજરાતની જનતા પણ ખૂબ શાણી છે, સમજે છે, એનો જવાબ એ ચોક્કસ આપશે।